નમસ્કાર મિત્રો, ઇનોવેશન 2025-26માં હું ગોહિલ મહેશ્વરીબા, શ્રી કરમાળ કોટડા પ્રાથમિક શાળા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. ઇનોવેશનમાં આ વર્ષે મારો વિષય છે શિક્ષણની પ્રક્રિયામાં મનોવૈજ્ઞાનિક અભિગમ. આ વિષય પસંદ કરવા માટે સૌપ્રથમ શીખવાની પ્રક્રિયાને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી સમજવાની કોશિશ કરી, જેમાં રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવ, જેનો કૂતરા પરનો કરેલો પ્રયોગ, ત્યારબાદ BF સ્કિનરનો કારક ક્રિયાત્મક અભિસંધાનનો પ્રયોગ, પછી અમેરિકન મનોવૈજ્ઞાનિક થ્રોન્ડાઇકનો સમસ્યાની પેટીવાળો પ્રયોગનો અભ્યાસ કર્યો. આમાં મેં તારણ કાઢ્યું કે શિક્ષણ એ આજીવન ચાલતી, સતત વર્તનમાં પરિવર્તન લાવતી અને હકારાત્મક લક્ષી પ્રક્રિયા છે, અને તેનાથી હું કેવું વાતાવરણ બાળકોને શાળામાં આપી શકું કે તેઓ જીવનમાં હકારાત્મક લક્ષી બને, પોતાના ભાવો પ્રત્યે જાગૃત બને અને સર્જનાત્મકતા કેળવે. તે માટે કેસ સ્ટડી તરીકે મેં શ્રી APJ અબ્દુલ કલામ, રતન ટાટા, કલ્પના ચાવલા, કમલ હસન જેવા મહાન વિભૂતિઓના જીવનને નજીકથી વાંચ્યું, જાણ્યું, તેમના ઇન્ટરવ્યૂઝ જોયા અને તેમના જીવનના દરેક પળને સામાન્યીકરણ કરીને મેં એવો નિષ્કર્ષ તારવ્યો અને જે મેં મારી શાળામાં મનોવૈજ્ઞાનિક અભિગમથી અનુસરીને બાળકોને હકારાત્મક લક્ષી બનાવવાના પ્રયત્ન કર્યા, માનસિક તણાવ અને સ્ટ્રેસમાંથી રિલીફ મેળવવામાં મદદ કરે તેવા પ્રયોગો કર્યા, બાળકોમાં યોગ્ય નિર્ણય શક્તિનો વિકાસ થાય, માનસિક સંઘર્ષની પરિસ્થિતિમાં તેઓ કેવી રીતે કાર્ય કરે છે અને તેમાંથી તેઓ બહાર આવવા માટે કેવા પ્રયત્નો કરે છે, અને ત્યારબાદ સમાજમાં એક સારા નાગરિક તરીકે તેઓ કેવી રીતે પ્રસ્તુત થાય છે, એ અમારા નવતર પ્રયોગને હું આપ સૌની સમક્ષ વિડીયોના રૂપમાં રજૂ કરું છું.